નમસ્કાર મિત્રો. ઓનલાઈન શિક્ષક બદલી 2024 બીજા તબક્કા માટેનું અરજી ફોર્મ ભરવા માટેની સામાન્ય સૂચનાઓ. મિત્રો, આવતીકાલથી એટલે કે 28 તારીખથી ઓનલાઈન બદલી કેમ્પ માટેનો બીજો તબક્કો શરૂ થાય છે. આ બીજા તબક્કામાં 28/9 થી 30/9 સુધી અરજી ફોર્મ ભરી શકાશે. 1/10 થી 3/10 સુધી તાલુકા કક્ષાએ ફોર્મનું વેરિફિકેશન કરવામાં આવશે, જેમાં ફોર્મ માન્ય છે કે અમાન્ય તે નક્કી કરવામાં આવશે. 2 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી ફોર્મનું વેરિફિકેશન અને એપ્રુવલ જિલ્લા કક્ષાએથી થશે. 11 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થશે અને 15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબરના રોજ ઓર્ડર ડાઉનલોડ કરી શકાશે. તો આ બીજા તબક્કા માટેનો શિક્ષક બદલી કેમ્પ માટેનો કાર્યક્રમ છે. ઓફિશિયલ કાર્યક્રમ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે, એને આપણે અનુસરવાનું રહેશે. તો શિક્ષક બદલી કેમ્પના બીજા તબક્કા માટેના ફોર્મ ભરવા માટેની આવશ્યક સૂચનાઓ આપણે જોઈ લઈએ. ઓનલાઈન શિક્ષક બદલી 2024 ફેઝ 2 માટેનું અરજી ફોર્મ તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સનો એક સમાન બંચ 2 નકલમાં તારીખ 28/9 થી 1/10/24 સુધીમાં કામકાજના દિવસોમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરીએ ઉમેદવારે જાતે ચકાસણી કરાવીને જમા કરાવવાનું રહેશે. મિત્રો, ઓનલાઈન ફોર્મમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, હાલની શાળાનો ડાયસ કોડ અને પાન કાર્ડ નંબર જેવી આંકડાકીય વિગતો છે એ ખૂબ જ ચોકસાઈથી ભરવાની રહેશે. પ્રથમ ફેઝમાં ઘણા બધા મિત્રોએ પાન કાર્ડ નંબર લખવામાં ભૂલ કરેલ હતી અને પછી આપણે સુધારો કરાવવો પડ્યો હતો. ખાતામાં જોડાવાની તારીખનું જે કોલમ છે એ કોલમમાં પ્રથમ તબક્કામાં ઘણા બધા મિત્રોએ ભૂલ કરી હતી અને પછી ચેક સુધારો કરવા માટે જિલ્લા કક્ષાએ જવું પડ્યું હતું. તો ખાતામાં જોડાવાની તારીખના કોલમમાં શિક્ષક વિદ્યાસહાયક તરીકેની પ્રથમ નિમણૂક મળ્યાનો જે આદેશ છે એ આદેશ મુજબ નોકરીની પ્રથમ શાળામાં હાજર થયાની તારીખ લખવાની રહેશે. પ્રથમ શાળામાં હાજર થયાનો હાજર રિપોર્ટ જોડવાનો રહેશે. જો જિલ્લા ફેરબદલીથી આવેલ હોય તો અન્ય જિલ્લામાંથી તમે જે જિલ્લામાં બદલી થયા હોય એ જિલ્લાના ડીપીઓ શ્રીની સહીથી થયેલ બદલીના હુકમની તારીખ લખવાની રહેશે. જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ અથવા શાળામાં હાજર થયા તારીખ, આ જે કોલમ છે એમાં ઘણા બધા મિત્રોને ગેરસમજ થાય છે. આ કોલમના અંદર હાલની જે મૂળ શાળામાંથી અરજી ફોર્મ ભરી રહ્યા છો તે શાળામાં હાજર થવા માટે કરાયેલ બદલી હુકમની તારીખ, હુકમ તારીખ આપણે લખવાની રહેશે. જો હાલની શાળામાં નવીન નિમણૂકથી હાજર થયેલ હોય તો નવીન નિમણૂકના હુકમની તારીખ લખવાની રહેશે. હાલની શાળામાં જો જિલ્લા ફેરબદલીથી આવેલ હોય તો અન્ય જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં બદલી થયાના, એટલે કે તમે જે જિલ્લામાં બદલી થયા હોય એ જિલ્લાના ડીપીઓ શ્રીની સહીથી થયેલ બદલી હુકમની તારીખ લખવાની રહેશે. જો હાલની શાળામાં ઓવર સેટઅપથી આવેલ હોય તો જે શાળામાંથી ઓવર સેટઅપ થયેલ હોય તે શાળામાં હાજર થવા માટે કરાયેલ બદલી હુકમ, નિમણૂક હુકમની તારીખ લખવાની રહેશે. જો એ શાળાની અગાઉની શાળામાં પણ વધતી આવેલ હોય તો તે અગાઉ જે શાળામાંથી ઓવર સેટઅપ થયેલ હોય તે શાળામાં હાજર થવા માટે કરાયેલ સંબંધિત હુકમની તારીખ લખવાની રહેશે. હાલ સીઆરસી કોઓર્ડિનેટર બદલી ફોર્મ ભરતા હોય તો જે શાળામાંથી સીઆરસી તરીકેની પ્રતિનિયુક્તિ મળી હોય તે શાળામાં હાજર થવા માટે કરાવેલ બદલી હુકમ, નિમણૂક હુકમની તારીખ એમને લખવાની રહેશે. જો ધોરણ 1 થી 5ના કોઈ શિક્ષકે અપર પ્રાઇમરી વિભાગમાં વિકલ્પ આપી અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષક બન્યા હોય તો પ્રથમવાર માગણી બદલી માટેનું જો અરજી ફોર્મ ભરતા હોય તો વિકલ્પ લીધા અગાઉની શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ, જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ, શાળામાં હાજર થયાની તારીખના કોલમમાં લખવાની રહેશે. સરકારી પ્રાથમિક શિક્ષક દંપતી સિવાયના પતિ પત્ની બંને એક જ તાલુકામાં ફરજ બજાવતા હોય તો તેઓ દંપતીની અગ્રતાના કિસ્સામાં તે જ તાલુકામાં બદલી ફોર્મ ભરી શકશે નહીં. તેમજ સરકારી પ્રાથમિક શિક્ષક દંપતી અગ્રતાના કિસ્સામાં ફોર્મ ભરતા હોય અને જો તેમના પતિ કે પત્નીની શાળામાં
તેમના વિભાગ વિષયની ખાલી જગ્યા હોય તો તે જ શાળા પસંદ કરવાની રહેશે. જો તે શાળામાં જગ્યા ન હોય તો સેન્ટરની કોઈ પણ શાળામાં જગ્યા હોય તો સેન્ટરની શાળા પસંદ કરવાની રહેશે. અને જો સેન્ટરની કોઈ પણ શાળામાં જગ્યા ના હોય તો તે તાલુકાની અન્ય શાળા પસંદ કરવાની રહેશે. મિત્રો, પરિશિષ્ટ 1 છે એ ફરજિયાત જોડવાનું રહેશે. અરજી ફોર્મ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સની A4 સાઇઝમાં અને એક જ બાજુએ પ્રિન્ટ થયેલ સુવાચ્ય અને સ્વપ્રમાણિત કરેલ નકલો આ સાથેના ચેકલિસ્ટ મુજબ જોડવાની રહેશે. ચેકલિસ્ટ સૌથી ઉપર રાખવાનું રહેશે. કોઈપણ ડોક્યુમેન્ટ વોટ્સએપના માધ્યમથી કે અરજી જમા કરાવ્યા બાદ સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફોર્મ સાથે આ મુજબના તેમજ આ જ ક્રમમાં ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે. સૌપ્રથમ ઓનલાઈન સબમિટ કરેલ અરજી ફોર્મ, જન્મ તારીખના ખરાઈ માટે LC અથવા સેવા પોથીનું પ્રથમ પેજ, પાન કાર્ડ, શાળાના આચાર્યશ્રીનો દાખલો, પ્રથમ નિમણૂકનો હુકમ, પ્રથમ નિમણૂકવાળી શાળામાં હાજર થવા માટેનો હાજર રિપોર્ટ, પ્રથમ નિમણૂક બાદ જેટલી શાળામાં બદલી થયેલ હોય તે તમામ બદલીના ક્રમશઃ બદલી ઓર્ડર અને ઓર્ડર મુજબના હાજર છૂટા થવાના રિપોર્ટ, જિલ્લા ફેરથી આવેલ હોય તો જિલ્લા ફેર બદલીનો હુકમ અને હાજર છૂટા રિપોર્ટ, CRC BRC પ્રતિનિયુક્તિ મળેલ કે રદ કરેલ હોય તો તે અંગેના હુકમ અને હાજર છૂટા રિપોર્ટ, ફરજ મોકૂફ સસ્પેન્ડ કરેલ હોય તો ફરજ મોકૂફીનો હુકમ, પુનઃસ્થાપિત કરેલ હોય તો તે અંગેનો હુકમ અને હાજર છૂટા રિપોર્ટ તથા સેવા વિનિયમિત કર્યાનો હુકમ, સિનિયોરિટી ગણવા અંગેનો કોર્ટના કોઈ હુકમ થયેલ હોય તો તે જોડવાનો રહેશે. વિધવા વિધુરની અગ્રતાના લાભ માટે વિધવા વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પતિ કે પત્નીના મરણનો દાખલો તેમજ પુનઃ લગ્ન કરેલ નથી તે મતલબનું સ્વઘોષણા અરજી ફોર્મ સાથે અવશ્ય જોડવાનું રહેશે. તથા અગાઉ ભરતી કે બદલી વખતે કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તેવું સોગંદનામું ફરજિયાત જોડવાનું રહેશે. અપંગ અગ્રતાના લાભ માટે 40% અપંગતા હોવા અંગેનું સિવિલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર તથા અગાઉ ભરતી કે બદલી વખતે કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તેવું સોગંદનામું ફરજિયાત જોડવાનું રહેશે. સરકારી પ્રાથમિક શિક્ષક દંપતીએ બંને શાળાના આચાર્ય તથા TPOની સહીવાળું પરિશિષ્ટ 1, લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા અગાઉ ભરતી કે બદલી વખતે કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તેવું સોગંદનામું ફરજિયાત જોડવાનું રહેશે. સરકારી નોકરી કરતા દંપતી અને શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા દંપતીએ તેમના પતિ કે પત્નીની નિમણૂકનો હુકમ કે જેમાં નિયમિત મહેકમમાં સમાવેશ કરવામાં આવશે તેવો ઉલ્લેખવાળો નિમણૂક હુકમ, તેમના પતિ કે પત્નીને નોકરીના 3 વર્ષ પૂર્ણ થયેલ છે તેવો તેમની કચેરી વડા આચાર્યનો દાખલો, બંને જણની કચેરીના વડાના આચાર્ય તથા TPOની સહીવાળું પરિશિષ્ટ 1, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, પતિ કે પત્ની નોકરી કરે છે તે કચેરી ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની છે કે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્થાપિત કે સરકાર દ્વારા સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે અરજી ફોર્મ સાથે ફરજિયાત જોડવું. તેમજ અગાઉ ભરતી કે બદલી સમયે કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તેવું સોગંદનામું ફરજિયાત જોડવું. વાલ્મીકીની અગ્રતાના લાભ માટે વાલ્મીકી હોવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અવશ્ય જોડવું તથા અગાઉ ભરતી કે બદલી વખતે કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તેવું સોગંદનામું જોડવું. અગાઉ કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અગ્રતા મેળવવા માગતા તમામ શિક્ષકોએ તેમની અરજી ફોર્મ સાથે જોડવાનું રહેશે. ઉપરોક્ત A થી O પૈકીના લાગુ પડતા તમામ સાધનિક કાગળો A4 સાઇઝના એક સરખા 2 બંચ બનાવી અને રજૂ કરવાના રહેશે. તો મિત્રો, બીજા તબક્કાના બદલી કેમ્પ સાથે બદલી કેમ્પ માટે ફોર્મ ભરવા માટેની આ આવશ્યક સૂચનાઓ છે. આવતીકાલે જ્યારે જાહેરાત આવે ત્યારે વેબસાઇટ ઉપર જે સૂચનાઓ મળે છે એનો અવશ્ય અભ્યાસ કરી લેવાનો રહેશે. જો કોઈ નવી સૂચનાઓ મળે તો તેને અનુસરવાની રહેશે. આવા જ વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.